આપણે ટેલિસ્કોપ વિશે સમજીશું. ટેલિસ્કોપ વિશે સમજાવી તેની મોટાવણી નું સૂત્ર મેળવો. તો પહેલી વસ્તુ તો યાદ રાખો, ટેલિસ્કોપનો ઉપયોગ શાના માટે થાય? તો દૂર આવેલા ગ્રહો અથવા તારાઓ ની કોણીય મોટાવણી મેળવવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. એટલે પહેલો પોઈન્ટ યાદ રાખો, ટેલિસ્કોપ નો ઉપયોગ દૂર રહેલા તારા કે ગ્રહ ની કોણીય મોટાવણી મેળવવા માટે થાય છે. અને ટેલિસ્કોપમાં પણ સંયુક્ત માઇક્રોસ્કોપની જેમ બે લેન્સ હોય છે. એટલે જો ટેલિસ્કોપમાં પણ બે લેન્સ હોય છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં ફેર શું? તો જો એ પહેલા હું અહીંયા એક આકૃતિ દોરી દઉં ટેલિસ્કોપની. આ ટેલિસ્કોપમાં શાના માટે આપણે ઉપયોગ કરીએ? તો દૂર રહેલી વસ્તુ એટલે ગ્રહ અને તારાઓને જોવા માટે ઉપયોગ કરીએ છીએ. અને ગ્રહ અને તારાઓ વાસ્તવમાં ખૂબ જ મોટા છે. અને મોટા છે માટે વસ્તુ તરફનો લેન્સ એટલે કે વસ્તુ કાચ એ મોટો લેવામાં આવે છે. એટલે વસ્તુ કાચ કૌંસમાં ઓબ્જેક્ટિવ એ વધારે વ્યાસ વાળો ને વધારે કેન્દ્ર લંબાઈ વાળો. અને આંખ તરફનો લેન્સ આઈપીસ નેત્ર કાચ એ નાનો લેવામાં આવે છે. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખો, આ કાચ મોટો છે એટલે એની કેન્દ્ર લંબાઈ વધારે. એટલે હું અહીંયા એની કેન્દ્ર લંબાઈ બતાવી દઉં છું. અહીંયા હું એની કેન્દ્ર લંબાઈ લઈ લઈએ છીએ આપણે, પછી બતાવી દઉં. તો જો યાદ રાખો, ટેલિસ્કોપમાં પણ બે લેન્સ હોય છે. વસ્તુ કાચ મોટી કેન્દ્ર લંબાઈ અને મોટા વ્યાસ વાળો તથા નેત્ર કાચ એટલે આઈપીસ ઓછી કેન્દ્ર લંબાઈ અને ઓછા વ્યાસ વાળો. હોય છે. અને ટેલિસ્કોપની રચના આકૃતિમાં દર્શાવી છે. એટલે જો અહીંયા એ પણ બાબત અહીંયા લખી દઈએ. ટેલિસ્કોપની રચના આકૃતિમાં દર્શાવી છે. હવે જો અહીંયા કેવી રીતે પ્રતિબિંબ રચે ટેલિસ્કોપ એ બાબત સમજવા માટે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો એકબીજાને સમાંતર લઈ શકીએ. એટલે જો આ તારામાંથી કોઈક આવતું કિરણ છે, બરોબર, આ તારામાંથી આવતું કોઈ કિરણ આપણે આ રીતે લઈ શકીએ. અને બીજું કિરણ એને સમાંતર, કારણ કે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો સમાંતર જ હોય. આ જો દૂરથી આવતા કિરણો, હવે આ કિરણ છે એ વાંકું વળી આ રીતે વાંકું વળી મુખ્ય કેન્દ્ર એફ આગળ આ જે કિરણ છે એ વાંકું વળી આ રીતે અહીંયા પ્રતિબિંબ રચે છે. જો આ જગ્યાએ પ્રતિબિંબ રચાયું, દૂરની વસ્તુમાંથી આવતા કિરણો થઈ ગયા, આ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય એટલે વાંકું વળશે જ નહીં. અને
આ જે છે એ વાંકું વળી અનંત અંતરેથી આવતું કિરણ છે એટલે એફ આગળ પ્રતિબિંબ રચાય. એટલે આ થયો એ મુખ્ય કેન્દ્ર થઈ ગયું. એ ડેશ બી ડેશ આ મુખ્ય કેન્દ્ર. આ કોનું મુખ્ય કેન્દ્ર થયું? ઓબ્જેક્ટિવ લેન્સનું. હવે આ પ્રતિબિંબ આઈપીસ ના પણ મુખ્ય કેન્દ્ર પર જ રચાય છે, એવું ધ્યાન રાખવાનું. આઈપીસ ના પણ મુખ્ય કેન્દ્ર પર જ રચાય છે. હવે થાય શું? આ કિરણો કઈ તરફ વાંકા વળે? અહીંયા આ તરફ આમ વાંકા વળે. જો છેલ્લું પ્રતિબિંબ ક્યાં રચાય? આ કિરણો પાછળ તરફ લંબાવીએ. અહીંયા જો અવલોકનકાર અહીંયા હોય, એ અવલોકનકાર આ વસ્તુના પ્રતિબિંબ આ બાજુ તો ભેગા થતા નથી કિરણો, આ બાજુ તો પ્રતિબિંબ રચાશે નહીં. તો આને પાછળ તરફ અમે અહીં લંબાવીએ. આ બધા કિરણો અહીંયા ભેગા થાય છે આ જગ્યાએ. એટલે ખૂબ જ મોટા અંતરે અહીંયા પ્રતિબિંબ રચાશે આ જગ્યાએ જઈ. બરોબર, આ રીતે આપણે લઈ શકીએ. અહીંયા આ એ બી અને આ એ ડેશ બી ડેશ એટલે મોટા અંતરે પ્રતિબિંબ રચાય. તો અહીંયા આપણે કોણીય મોટવણી કેવી રીતે મેળવી? જો સરળતા ખાતર આપણે એક રેખા અહીંયા કેન્દ્રથી પણ લીધી, આઈપીસ ના કેન્દ્રથી. આમ કેમ લીધી છે એનું કારણ પણ ખબર પડી જશે. ચલો, તો હવે અહીંયા થાય છે શું? દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ લેન્સમાંથી પસાર થઈ તેના મુખ્ય કેન્દ્ર, તો આ બાજુનું મુખ્ય કેન્દ્ર એને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય લેન્સનું. તમને યાદ છે બહિર્ગોળ લેન્સમાં બે મુખ્ય કેન્દ્ર હોય, એક આ બાજુનું F1, આ બાજુનું F2 કહેતા હતા. સરખું હોય તો F કહેવાય. એટલે આ પ્રથમ મુખ્ય કેન્દ્ર તો આ બીજું મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે જો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ લેન્સમાંથી પસાર થઈ તેના દ્વિતીય મુખ્ય કેન્દ્ર આગળ પ્રતિબિંબ રચે છે અને આઈપીસ વડે છેલ્લું પ્રતિબિંબ, એટલે આનું પ્રતિબિંબ આઈપીસ વડે છેલ્લું પ્રતિબિંબ ખૂબ જ મોટા અંતરે અને ખૂબ જ મોટું આભાસી પ્રતિબિંબ રચાય છે. કારણ કે જો આના વડે જે પ્રતિબિંબ રચાયું આના માટે વસ્તુ થશે અને પરિણામે આના વડે પ્રતિબિંબ મોટા અંતરે મળે છે. તો કોણીય મોટવણી કેવી રીતે લખાય? ધ્યાન આપજો. કોણીય મોટવણી તો જો અહીંયા પહેલા દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો ઓબ્જેક્ટિવ માંથી પસાર થઈ તેના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે ઉલટું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ રચે છે. એટલે જો દૂરની વસ્તુમાંથી જે કિરણો આવ્યા એ આના દ્વિતીય મુખ્ય કેન્દ્ર આગળ ઉલટું નાનું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, જે આઈપીસ માટે વસ્તુ થશે. હવે આઈપીસ છે તેનું આભાસી, આના માટે વસ્તુ થશે ને એનું આભાસી સીધું અને મોટું પ્રતિબિંબ રચે છે. હવે જો ટેલિસ્કોપની મોટાવ શક્તિ એટલે શું? ટેલિસ્કોપની મોટાવ શક્તિ એટલે મેગ્નિફિકેશન પાવર. મેગ્નિફિકેશન પાવર કોને કહેવાય? બરોબર, તો ધ્યાન આપજો. એક પ્રકારની મોટવણી છે અને કોણીય મોટવણી પણ કહેવાય. કોણીય મોટવણી. હવે જો યાદ રાખો આની વ્યાખ્યા શું આપી શકાય. તો આપણને ખબર જ છે કોણીય મોટવણી, મોટાવ શક્તિ, મેગ્નિફિકેશન પાવર. તો
તો ઉપર પ્રતિબિંબે બનાવેલ ખૂણો, નીચે વસ્તુએ બનાવેલ ખૂણો. તો શું યાદ રાખવાનું? તો અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો એટલે આઈપીસ સાથે બનાવેલ ખૂણો. જો તો અંતિમ પ્રતિબિંબે આ આઈપીસ તો આંખ અહીંયા રાખીને આપણે જોતા હોય એટલે આંખ સાથે બનાવેલ ખૂણો. અને વસ્તુએ આ જો ગ્રહ કે તારામાંથી આવતા કિરણો વસ્તુએ ઓબ્જેક્ટિવ લેન્સ સાથે બનાવેલ ખૂણો, એના ગુણોત્તરને મોટો શક્તિ કહે છે. એટલે વ્યાખ્યા યાદ રાખો. અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો, જો એ કેટલો છે અહીંયા? અંતિમ પ્રતિ આંખ સાથે બનાવેલ ખૂણો બીટા છે. અને વસ્તુએ ઓબ્જેક્ટિવ લેન્સ સાથે, અહીંયા જો આ વસ્તુમાંથી આવતા કિરણો એ ઓબ્જેક્ટિવ લેન્સ સાથે બનાવેલ ખૂણો, લેન્સ સાથે બનાવેલ ખૂણો આલ્ફાના ગુણોત્તરને ટેલિસ્કોપની મોટો શક્તિ કહે છે. ચલો હવે મોટો શક્તિનું સૂત્ર શું લખાય? તો બસ ઉપર પ્રતિબિંબે બનાવેલ ખૂણો એટલે બીટા અને વસ્તુ બનાવેલ ખૂણો આલ્ફા. હવે બીટા પણ આલ્ફા કેવી રીતે આવશે? સમીકરણ નંબર 1. તો અહીંયા જો બે ત્રિકોણ બને છે. જો આલ્ફા છે તો આ ભી કોણ, સામ સામેના ખૂણા સરખા હોય એટલે આ આલ્ફા થાય. તો આકૃતિ પરથી tan આલ્ફા બરાબર, હવે ધ્યાનથી જોજો, આ ખૂણો નાનો હશે, દૂરથી આવતા કિરણો લગભગ સમાંતર જ કહેવાય અક્ષને, અને સમાંતર લગભગ આ ખૂણો બહુ નાનો કહેવાય. બરોબર? એટલે tan આલ્ફા બરાબર શું થાય? tan આલ્ફા બરાબર સામેની બાજુ, તો સામેની બાજુ એ બી. જો એક તો ખૂણો નાનો હોય એટલે tan આલ્ફા બરાબર આલ્ફા લખાય, સામેની બાજુ ભાગ એ બી, tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે FO. એ રીતે tan બીટા બરાબર શું થાય? tan બીટા બરાબર સામેની બાજુ એ બી, જો ખૂણો નાનો હોય એટલે tan બીટા બરાબર બીટા, સામેની બાજુ એ બી અને ભાગ્યા પાસેની બાજુ FE. તો આલ્ફા અને બીટાની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. તો જો હવે આલ્ફા અને બીટાની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો આલ્ફા અને બીટાની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો m બરાબર બીટા અપન આલ્ફા, બીટાની જગ્યાએ શું લખાય? AB અપન FE. અને આલ્ફાની જગ્યાએ શું લખાય? તો આલ્ફાની જગ્યાએ AB અપન FO. તો AB કેન્સલ, છેદનો છેદ ઉપર જાય, તો મોટાનું સૂત્ર શું બને? m બરાબર FO અપન FE. આ લગભગ આટલી થાય. એટલે ટેલિસ્કોપ માટે આ મોટાવણીનું સૂત્ર આવ્યું FO અપન FE. હવે ધ્યાન આપજો, આ મોટાવણી FO અપન FE, તો આનો અર્થ શું થાય? તમારે ટેલિસ્કોપની મોટાવણી વધારે મેળવવી છે, મોટો શક્તિ વધારે જોઈએ છે. ગ્રહ કે તારાને ખૂબ જ મોટો કરીને આપણને આપે એવી મોટાવણી શક્તિ મેળવવી છે. તો વધારે મોટાવણી શક્તિ મેળવવી હોય તો એ માટે આ બેનો સંબંધ સમપ્રમાણનો. FO ની કેન્દ્ર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારે હોવી જોઈએ એટલે આ લેન્સ મોટો રાખવો પડે, અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ એટલે આ લેન્સ નાનો હોવો જોઈએ. એટલે જો મોટાવણી m, તેથી m વધુ મેળવવા માટે f મોટો તથા આઈપીસ ની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ. તો આપણને મોટો શક્તિ ખૂબ જ વધારે મળશે. ઉદાહરણ તરીકે ચલો ઉદાહરણ જોઈ લઈએ, સમજો. હવે અહીંયા ધારી લો કે તમે કોઈ ટેલિસ્કોપ લીધું, એનો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ વધારે રાખવાનો છે, આપણે 100 સેન્ટીમીટર રાખીએ ધારો કે, અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ એ ઓછી એટલે આપણે 1 સેન્ટીમીટર રાખીએ. તો મોટો શક્તિ શું મળે? મોટો શક્તિ
એમ બરાબર FO upon FE. એટલે આ 100 ભાગ્યા 1 એટલે કે મોટાવણી કેટલી મળે 100. એટલે વસ્તુના પ્રતિબિંબને 100 ગણું મોટું બતાવે. એટલે આની મોટો શક્તિ 100 ગણી થાય. બીજું, તમે બે નજીક રહેલા તારાઓનું અવલોકન કરતા હોય. ધારો કે આ રીતે બે તારાઓ છે, અહીંયા ધ્યાન આપજો. અહીંયા બે તારાઓ છે, એકબીજાથી 1 મિનિટ જેટલા ખૂણે છે. અહીંયા આ બે તારા વચ્ચેનો ખૂણો, અહીંયા એક તારો છે ને બીજો આ તારો છે. આ બંને વચ્ચેનો ખૂણો 1 મિનિટ છે. એટલે બે તારા 1 મિનિટ જેટલા છૂટા દેખાતા હોય. હવે આપણે આ ટેલિસ્કોપ વડે જોઈએ તો એ આપણને કેટલા છૂટા દેખાશે? તો જો એના માટેની એકબીજાથી 1 મિનિટ જેટલા દૂર રહેલ તારાઓનું આ ટેલિસ્કોપ વડે અવલોકન કરતા. હવે ધ્યાન આપજો, એ આપણને કેટલા છૂટા દેખાશે? તો જો 1 મિનિટ ગુણ્યા 100, એની મોટવણી 100 ગણી છે. એટલે 1 મિનિટ ગુણ્યા 100 એટલે 100 મિનિટ. અને 100 મિનિટને ડિગ્રીમાં કરીએ રૂપાંતર, તો 100 મિનિટ એટલે ભાગ્યા 60 ડિગ્રી કરવું પડે. ભાગ્યા 60, અને ભાગ્યા 60 કરો એટલે 10 ભાગ્યા 6, અને 10 ભાગ્યા 6 કરો એટલે 1.66 ડિગ્રી જેટલા છૂટા દેખાય છે. આ 100 મિનિટ છે ને, જો પેલા અહીંયા 100 મિનિટ એનું ડિગ્રીમાં કરીએ તો ભાગ્યા 60 કરવું પડે. એટલે 0 0 કેન્સલ, 10 ભાગ્યા 6 કરો એટલે 4, એટલે 1.66 ડિગ્રી આવે. તમે કેલ્સી થી ગણી જોજો ભાગ્યા 60 કરીને, એટલે આવી જશે. એટલે ટૂંકમાં એનો અર્થ એવો થયો કે બે તારાઓ 1 મિનિટ જેટલા અંતરે હતા, કોણીય અંતરે, તો એ હવે આપણે કેટલા ડિગ્રી દેખાશે? 1.66 ડિગ્રી. એટલે આના કરતા 60 ગણા છૂટા દેખાશે. ટેલિસ્કોપમાં FO અને FE બે વચ્ચેના અંતરને ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ કહે છે. એટલે FO અને FE વચ્ચેનું જે અંતર છે એને ટ્યુબ લંબાઈ કહેવાય. હવે ધ્યાન રાખજો, ખાસ અગત્યના પોઈન્ટ છે. હવે કેટલીક બાબતો હું તમને બતાવવાનો છું, એ એક માર્ક્સના પ્રશ્નો માટે, એટલે MCQ માટે ખૂબ જ અગત્યની છે. એટલે દરેક વસ્તુ ખાસ સમજજો. અહીંયા જે ટેલિસ્કોપની વાત કરી, આ પ્રકારના ટેલિસ્કોપમાં પ્રકાશનું વક્રીભવન થઈ પ્રતિબિંબ મળે છે. અને તેથી આજે આપણે ટેલિસ્કોપ જે દોર્યો હતો આકૃતિમાં, તેને વક્રીભવન કારક એટલે રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કહે છે. તમે જોયું કે બહિર્ગોળ લેન્સ, બંને લેન્સ વડે વક્રીભવન થાય છે, પ્રકાશનું વાંકા વળે છે અને પ્રતિબિંબ રચાય છે. એટલે પહેલો આપણો જે અત્યારે જે ટેલિસ્કોપની આકૃતિ જોઈએ એ કયો હતો? વક્રીભવન કારક ટેલિસ્કોપ. હવે આ વક્રીભવન કારક ટેલિસ્કોપના બે પ્રકાર છે, એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. એટલે યાદ રાખો, વક્રીભવન કારક ટેલિસ્કોપ એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને ટેરેસ્ટ્રીયલ બનાવવા માટે વપરાય છે. બે પ્રકારના ટેલિસ્કોપ આમાંથી બને છે, એક એસ્ટ્રોનોમિકલ અને એક ટેરેસ્ટ્રીયલ. હવે ખાસ ધ્યાન રાખો, ફરીથી એકવાર આપણે જે ટેલિસ્કોપ આપણે આકૃતિમાં જો એ પ્રકાશને વાંકું વળી એટલે વક્રીભવન કરીને ટેલિસ્કોપ પ્રતિબિંબ રચે છે, માટે એને વક્રીભવન કારક ટેલિસ્કોપ કહેવાય.
એમાંથી બે પ્રકારના ટેલિસ્કોપ બને, એક એસ્ટ્રોનોમિકલ એટલે અવકાશનું જે સંશોધન કરવા માટે વપરાય, અને બીજો ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. હવે આ બંનેમાં ફેર શું? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો તમે ઉપયોગ કરો, તેનો પ્રતિબિંબ તમે જોયું ઊંધું મળતું છેલ્લે, એટલે છેલ્લે ઉલટું પ્રતિબિંબ નીચે મળે છે. હવે જો આ ટેલિસ્કોપ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ આપણે કોઈ ક્રિકેટ મેચ જોવા માટે કરીએ તો ક્રિકેટ મેચના જે ખેલાડીઓ છે એ ઊંધા દેખાશે. એટલે આ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ખામી થઈ. અને હવે શું કરવું પડે? એને સીધા જોવા માટે એમાં ઇન્વર્ટિંગ પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે. અને ઇન્વર્ટિંગ લેન્સ ઉપયોગ કરો એટલે પ્રતિબિંબને સીધું બતાવી દે. અને એ ટેલિસ્કોપને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહે છે. તો યાદ રાખો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ખામી શું? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ પ્રતિબિંબને ઉલટું બતાવે છે, ઉલટું આપે છે. અને તેથી તેને સીધું કરવા માટે તેમાં ઇન્વર્ટિંગ પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે. અને આ પ્રકારના ટેલિસ્કોપને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહે છે. એટલે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ફેર શું? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ પ્રતિબિંબ ઊંધું બતાવે, જ્યારે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ લેન્સની એક જોડ હોય, એના લીધે પ્રતિબિંબ સીધું દેખાય. હવે બીજી અગત્યની બાબત, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે બે અગત્યની બાબતો છે. એક પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા, તથા તેની વિભેદન શક્તિ. એ બે મહત્વની બાબતો છે. આનો મતલબ શું? તમે પહેલા આનો મતલબ સમજી લો. તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા અને વિભેદન શક્તિ એ બે મહત્વની બાબતો છે. અહીંયા હું આ રીતે અંડરલાઈન કરી દઉં છું. બધામાં કરીશ, અહીંયા પણ કરીશ. એ અગત્યના પોઈન્ટ છે એક માર્કના એમસીક્યુ માટે. તો પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા એટલે શું? ટેલિસ્કોપનો ઉપયોગ આપણે તારા કે ગ્રહને જોવા માટે કરીએ છીએ. એનો ઓબ્જેક્ટિવ લેન્સ એટલે વસ્તુ તરફનો લેન્સ એ બહુ મોટો રાખીએ તો વસ્તુમાંથી એટલે તારા કે ગ્રહમાંથી આવતો વધારે પ્રકાશ એમાંથી પસાર થાય, અને વધારે પ્રકાશ એમાં દાખલ થાય તો એ વસ્તુને આપણે સારી રીતે સ્પષ્ટ જોઈ શકીએ. આપણને એમને ખબર છે કે રાત્રે આપણે કોઈ વસ્તુને જોતા હોય તો આપણને બરોબર દેખાશે નહીં, જ્યારે દિવસે જ વસ્તુ આપણને બહુ સારી રીતે દેખાય છે. તેનો મતલબ શું? દિવસે કોઈ વસ્તુમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં વધારે પ્રવેશે એટલે આપણને વધારે દેખાય. જેમ જેમ રાત પડતી જાય, સાંજ પડે પછી રાત પડે તો પ્રકાશ ઘટતો જાય, એમ વસ્તુ પણ આપણી ઓછી પ્રકાશિત દેખાય છે. એટલે જેટલો પ્રકાશ વધારે પસાર થાય એટલો જ એ વસ્તુને વધારે પ્રકાશિત અને સ્પષ્ટ દેખાય. હવે વિભેદન શક્તિ, બીજી અગત્યની બાબત વિભેદન શક્તિ. તારાઓ અને ગ્રહો ખૂબ જ દૂર આવેલા છે. આપણે કેટલાક તારાઓ એકબીજામાં ભળી જાય છે, આપણને છૂટા દેખાતા જ નથી. જ્યારે ટેલિસ્કોપ વડે આપણે જોઈએ ત્યારે એ તારાઓ આપણને છૂટા દેખાય. તો જે ટેલિસ્કોપ બે તારાઓ અથવા બે ગ્રહોને વધારે છૂટા બતાવી શકે અને મોટા બતાવે એટલો એ સારો ટેલિસ્કોપ કહેવાય. તો ટેલિસ્કોપ માટે બે અગત્યની બાબતો થઈ. પ્રકાશ વધારે સમાવેશ થવો જોઈએ અને વસ્તુના પ્રતિબિંબને છૂટા વધારે પાડીને બતાવવું જોઈએ. એવું ટેલિસ્કોપ સારું ગણાય. એટલે બે મહત્વની બાબતો કઈ થઈ? પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા અને વિભેદન શક્તિ. હવે ધ્યાન આપજો. તો આ પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા ટેલિસ્કોપના
ઓબ્જેક્ટિવની, કારણ કે આ પ્રકાશ પહેલા ઓબ્જેક્ટિવ લેન્સમાં જ આવે, વસ્તુ તરફના લેન્સમાં. એટલે ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ એટલે વસ્તુ કાચ ઓબ્જેક્ટિવ લેન્સની પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા એ તેના ક્ષેત્રફળ એના સમપ્રમાણમાં હોય છે. સમજો બરોબર. તમે અહીંયા ઓબ્જેક્ટિવ લેન્સ લીધો, જેટલું આનું ક્ષેત્રફળ વધારે એટલો પ્રકાશ વધારે દાખલ થાય. જુઓ તો અહીંયા તમે ધારો કે નાનો લેન્સ લીધો હોય તો પ્રકાશ ઓછો દાખલ થશે. એટલે જેટલું ક્ષેત્રફળ વધારે એટલો દાખલ થતો પ્રકાશ વધારે થાય. બીજી રીતે લખવું હોય તો જો હું ટૂંકમાં લખી દઉં, પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં. હવે આને ત્રિજ્યામાં ફેરવો હોય તો પાઈ આર સ્ક્વેર એટલે ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં. વ્યાસમાં ફેરવો તો ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 d/2 તો d નો વર્ગ એટલે વ્યાસના વર્ગના સમપ્રમાણમાં. તો આ એક વસ્તુ યાદ રાખવાની. ઓબ્જેક્ટિવ લેન્સનો જેટલો વ્યાસ વધારે એટલી પ્રકાશ સમાવેશ વધારે થાય, ત્રિજ્યા વધારે એટલો પ્રકાશ વધારે સમાવેશ થાય, ક્ષેત્રફળ વધારે એટલો સમાવેશ થાય. તો સંબંધ કેવો છે જુઓ તો, પ્રકાશ સમાવેશ કરવાની ક્ષમતા એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં, ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં અને વ્યાસના વર્ગના સમપ્રમાણમાં. કોના? ઓબ્જેક્ટિવ લેન્સના. આ એની અગત્યની બાબતો છે. બીજું, વિભેદન શક્તિ. ટેલિસ્કોપની વિભેદન શક્તિ કેટલા પ્રકાશને છૂટા પાડશે. વિભેદન શક્તિ એ પણ ઓબ્જેક્ટિવ લેન્સના વ્યાસ પર આધાર રાખે છે. વ્યાસ પર આધારિત છે. એટલે એનો મતલબ શું થયો કે બંને કન્ડિશનમાં ઓબ્જેક્ટિવ લેન્સ મોટો જ રાખવો પડે, મતલબ વ્યાસ વધારે રાખવો પડે. આમ આપણે એવું કહી શકીએ, આમ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ નો વ્યાસ વધારે હોવો જોઈએ. એટલા માટે તો જો વસ્તુ તરફનો જે લેન્સ હતો ઓબ્જેક્ટિવ લેન્સ એ આપણે મોટા વ્યાસ વાળો મોટી કેન્દ્ર લંબાઈ વાળો લીધો હતો. હવે આગળ જુઓ. હવે આ જે ટેલિસ્કોપ છે, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ, આ બધા વક્રીભવનકારક ટેલિસ્કોપ છે. પ્રકાશનું કિરણ વાંકું વળીને પ્રતિબિંબ આપે છે. એ તો તમને ખ્યાલ આવી ગયો. બંનેમાં ફેર શું છે એ પણ ખ્યાલ આવી ગયો. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ પ્રતિબિંબને ઉલટું બતાવે છે, જ્યારે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એ પ્રતિબિંબને સીધું કરે છે. શાના લીધે? અંદર ઇન્વર્ટિંગ લેન્સની જોડ વપરાય છે. પણ આવા ટેલિસ્કોપની પણ ખામી છે. જો તો વક્રીભવનકારક ટેલિસ્કોપની ખામી, વક્રીભવનકારક ટેલિસ્કોપ માં વર્ણ વિફથન અને ગોળીય વિફથન જેવી ખામી હોય છે. આનો મતલબ શું એ તમને કહી દો. પહેલા આ વક્રીભવનકારક ટેલિસ્કોપની વર્ણ વિફથનની ખામી એટલે કોઈ વસ્તુ સફેદ વસ્તુને આપણે જોતા હોય આ ટેલિસ્કોપ વડે તો એનું ફેલાયેલા જુદા જુદા રંગો વાળું પ્રતિબિંબ દેખાય. એટલે કે જે વસ્તુનો સાચો રંગ છે એ આમાં દેખાતો નથી. એટલે એક ખામી શું થઈ ગઈ? વર્ણ વિફથનની ખામી. ગોળીય વિફથનની ખામી એટલે શું? તમે કોઈ ગોળ વસ્તુને આના વડે જોતા હોય તો વસ્તુનું ગોળ પ્રતિબિંબ નહીં દેખાય, પણ વચ્ચેનો ભાગ બરોબર હશે, આજુબાજુનો ભાગ એ ગોળની જગ્યાએ ફેલાયેલો મળે છે. આ ગોળ વસ્તુનો આજુબાજુનો ભાગ આમ ફેલાયેલો મળે છે, એટલે વસ્તુનો સાચો આકાર પણ દેખાતો નથી. એટલે આ ટેલિસ્કોપની આ ખામી છે. વક્રીભવનકારક ટેલિસ્કોપ એટલે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. બીજું, આવા ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ મોટો લેવો પડે છે, વધારે વ્યાસવાળો. હવે આવા મોટા લેન્સને ટેકવવો મુશ્કેલ પડે છે. એને નીચેથી કે સાઈડમાંથી ટેકવી શકાતો નથી. અને આવો લેન્સ બનાવવામાં પણ ખૂબ જ ખર્ચાળ છે. અને પરિણામે આ બધી ખામી દૂર કરવા માટે
યાદ રાખજો, એક તો ખર્ચાળ છે, એને ટેકવવો મુશ્કેલ પડે છે, આટલો મોટો લેન્સ બનાવવો એ ખર્ચારે છે અને ટેકવવો મુશ્કેલ પડે છે. પછી પાછી વર્ણ વિફતન ગોળીય વિફતનની ખામી પણ મળે છે. તો બધી ખામીઓ દૂર કરવા માટે ટેલિસ્કોપમાં લેન્સ અને લેન્સને બદલે આ પ્રકારની ખામી દૂર કરવા માટે ટેલિસ્કોપમાં લેન્સને બદલે અરીસાનો ઉપયોગ થાય છે અને જેથી વર્ણ વિફતન અને ગોળીય વિફતન ની ખામી દૂર કરી શકાય છે. એટલે આ બંને ખામી આના વડે દૂર કરી શકાય. શાના વડે? લેન્સની જગ્યાએ તમે શું વાપરો તો અરીસો, અને આ પ્રકારના ટેલિસ્કોપને પરાવર્તક ટેલિસ્કોપ કહે છે. તો પરાવર્તક ટેલિસ્કોપ. હવે પરાવર્તક ટેલિસ્કોપની અંદર પણ એક ખામી છે, કારણ કે અહીંયા પરાવર્તક ટેલિસ્કોપમાં પ્રતિબિંબ ટેલિસ્કોપની અંદર રચાય છે અને માટે કોઈ વ્યક્તિને એ પ્રતિબિંબ જોવું હોય તો એ ટેલિસ્કોપની અંદર બેસીને જોવું પડે છે અને એના લીધે થોડો પ્રકાશ એને ઓછો દેખાય છે, એટલે વસ્તુનું પ્રતિબિંબ સારું દેખાતું નથી. એટલે અહીંયા એક ખાસ પ્રકારના ટેલિસ્કોપની રચના કરવામાં આવે છે. એ પરાવર્તક ટેલિસ્કોપ છે, પણ ક્રેસેગેન ટેલિસ્કોપ. અને ક્રેસેગેન ટેલિસ્કોપની વડેથી આ બધી ખામી દૂર કરીને છેલ્લો જે ટેલિસ્કોપ મળે છે ક્રેસેગેન ટેલિસ્કોપ. તો ધ્યાન આપજો, ક્રેસેગેન ટેલિસ્કોપ કેવી રીતે રચના કરવામાં આવે. તો ક્રેસેગેન ટેલિસ્કોપમાં ક્રેસેગેન ટેલિસ્કોપ આ પ્રકારનો ટેલિસ્કોપ છે. હવે આમાં અરીસાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? જો અહીંયા એક નળી હોય, નળાકાર હોય, એ નળાકારની અંદર અહીંયા કોઈ એક અંતર્ગોળ લેન્સ રાખવામાં આવે છે, અંતર્ગોળ અરીસો. આ ક્રેસેગેન ટેલિસ્કોપની રચના. હવે દૂરની વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે એ આ રીતે એના પર આપાત થાય છે. હવે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો કેવા હોય? જો તો અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષ બતાવી દીધી. તો આ કિરણો અક્ષને સમાંતર હોય છે અને સમાંતર કિરણ અહીંયાથી પરાવર્તન પામી એફ આગળ જઈને કેન્દ્રિત થાય છે. મુખ્ય કેન્દ્ર એફ આગળ કેન્દ્રિત થાય છે આમ અહીંયા. એટલે પ્રતિબિંબ અહીંયા રચાય છે. એટલે કોઈ વ્યક્તિને, એટલે પરાવર્તક ટેલિસ્કોપની જે મેં વાત કરીએ, કોઈ વ્યક્તિને પ્રતિબિંબ જોવું હોય તો ટેલિસ્કોપની અંદર બેસવું પડે, જેથી કેટલા પ્રકાશની તીવ્રતા અહીંયા ઓછી થઈ જાય. તો ક્રેસેગેને શું કર્યું? ક્રેસેગેન ટેલિસ્કોપમાં શું કર્યું? તો આ જે પ્રકાશના કિરણો હતા એના માર્ગમાં એક બહિર્ગોળ અરીસો મૂકી દીધો, બહિર્ગોળ અરીસો, અને અહીંયા અંતર્ગોળ અરીસાના કેન્દ્ર પર એક નાનો હોલ રાખ્યો. અહીંયા નાનો એક હોલ રાખવામાં આવે આ જગ્યાએ, જેથી શું થાય? આ કિરણો બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી અહીંયાથી જો આમ જાય છે, અહીંયાથી અથડાઈને આમ ગયા, અહીંયાથી અથડાઈને આમ આવે છે. એટલે કે અંતર્ગોળ અરીસા પાસે રાખેલા હોલમાંથી પસાર થઈ ટેલિસ્કોપની બહાર કેન્દ્રિત થાય છે અને અવલોકન ની આંખમાં પ્રવેશે છે. અને જેથી એ બહાર રહેલો વ્યક્તિ એક તો જો સીધું પ્રતિબિંબ જોઈ શકે છે, વર્ણ વિપતન, ગોળીય વિપતનની ખામી પણ દેખાતી નથી અને વધારે તીવ્રતાવાળો પ્રકાશ પણ મળે છે, કારણ કે મોટાભાગનો બધો પ્રકાશ અંદર દાખલ થાય. અને જેથી આ ટેલિસ્કોપનો ઉપયોગ સૌથી વધારે અત્યારે વ્યવહારમાં થાય છે.